નમસ્તે વ્યુઅર્સ. આજે ફરી શનિવાર આવી ગયો તો વ્યુઅર્સ, દર શનિવારે આપણે એક એક કપલેટ લઈશું અને હનુમાન ચાલીસાનું અષ્ટ ચોપાઈ છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. તો જસી, કમન ઇટ્સ યોર ટર્ન. છે તું અમને સમજાવી દે. જી, તો વ્યુઅર્સ, શનિવાર કાકીએ કીધું એમ એટલે આજે આપણે લેવાની છે પહેલી ચોપાઈ, જે કાકીએ કીધી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. જ્ઞાન અને ગુણના સાગર હનુમાનજી, આપની જય હો. આપ વાનરોના સ્વામી છો. આપની જય ત્રણેય લોકમાં છે. હવે આ ખાલી એનો નાનકડો મતલબ થયો. હવે હું થોડું એને તમને વધુ ઊંડાણમાં થોડુંક સમજાવું છું. હવે વિસ્તારપૂર્વક જે સમજાવું છું તમને હું, કે હનુમાનજી છે ને એ કિંગ નથી. આપણે હમણાં એમ કીધું કે તમે વાનરોના સ્વામી છો, પણ એ હકીકતમાં વાનરોના રાજા નહોતા. પણ આ એક ઉપમા આપી છે. એ કિંગ નહોતા, કિંગ મેકર હતા. કેમ? તો હનુમાનજી જેમની સાથે આપે એમને એ રાજા બનાવી દેતા હતા. જેવી રીતે સુગ્રીવનો સાથ આપ્યો, વાલીની સાથેના યુદ્ધમાં વાલી હરી અને સુગ્રીવને રાજ મળ્યું. ત્યાર પછી વિભીષણનો સાથ આપ્યો અને વિભીષણને લંકાપતિ બનાવ્યા. એટલે હનુમાનજીને ભજો. હનુમાનજી જો તમને સાથ આપશે તો તમે જે તમે ઈચ્છશો એ બધું પામી શકશો. હવે રાજાના રાજ્ય નથી રહ્યા, બટ હનુમાનજી તમને બધું આપી શકે. એટલે જ કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી સાક્ષાત છે. જય શ્રી રામ.